મારે મારવા દે કપાઈ જાતો ના શિયાળો જ આબરૂ કાઢે છે શિયાળો ઠાર દેવો પડે છે શિકાર હાય પેલો વાત તો મારે હારો તો એને રબ્બા નાઈ ગયો છે કાપા તો કોણ કાપા મે ખોળો છો આ તારો હું પૂળો કાપવા માંડી ગયો છું તમારું વજન નહીં 50 ગ્રામ વજન છે તાકી દયા તો કાપતું ભાઈ ઉપર નહીં કાપો પેલું ટિફિન તૈયાર થઈ ગયું છે ના તો કાકાને ભાત પકાવવાનું કરો હું બનાવી તો ના તો મગ પડ્યા છે મારા સવારો ના લઈ શીરો મગ બનાવ્યા છે મી એ મગ બનાવ્યા પાછા ઓવા તૈયાર થઈ ગયું છે આમ તો ગરમ ગરમ મોકલાઈ દઈએ તે ખાઈ લી બાપડા હવે તો બપોરે તો બીજું કામ મોકલશું પણ અત્યારે તો મોકલાઈ રહ્યો હો ખાઈ એટલી હું તો કહું છું કે મારા ઓળખે પેલા ચોકન ને આવી ગયા તારો વેલા ચીકર ઈ ખબર તો ટ્રાફિક વાળા આવી ગયા ટ્રાફિક વાળા બસ પે કેટલા લઈ જાઓ આ શિકાર લાલ લે ટેખર જ આપણે તો જપતું નહીં અમે કઈડા છે સાયકલ ની મોય હવાય નહીં ટૂબ બૂટ કતરાઈ જાવ ઉતરો તમારી નહીં આ તો લઈને આવતા રહ્યા છીએ લે કુકટી લઈને આવતા રહ્યા મારા ઓળખ્યા ટૂબ કતરી નાખજો તો કોક બીજી વખત આલે નહીં એ આ મેલ દે તો હું આલ્યાવ છું મને લાગે તો પેલા પટુડાની છે ઇને જ બાપરાની લખી દે હું દે સાયકલ મિલવાન કરો હડો અને પેલા આપણા બાપાનું ટિફિન આવવા તો આછા હેડો ઓયરી દવાન છે ઓવા ઓયડી જવાન છે હડો જોડો આલ્યા ભાઈ આઈ જાય તો બુજી અબા આઈ જાય ખાજો વધાય ઘટાય હે ટિફિન ભરીને તૈયાર કર્યું છે તો એ બે જણા આલ્યા હડો બાપરાને હેડી જો મેટાડી આવે શીરાની આવે થઈ દેખ પાને શીરા અલે ઓવા જોત હડો ઓ બ્રો પેલા આલ્યા પછી આઈ ખાજો ઓવા તમાર પડ્યો છે બીજો લે જલ્દી હડો આપણે ખીરો નહીં બનાવ્યો આપણે મગ એકલા બનાવ્યા છે ખાવા તો થાય રહ્યા ના મગ તો નહીં થાય આઈ થાય યાર ઉપર મારા ઓરછે પછી કેવું બધાય છે મેં કહો છો તોય મારા ઓરછે પૂછી છે રહ્યા મને પેલા છોકરાની આ લઈ જાય તો બાપા આ તેલનો ડબ્બો અત્યારે નાખું ઓલે આકાર નગાડું તેલ લઈ લીધું તો લાગી એટલી હોય નહીં કે અરે આ તો ઉપર જેમ આટ્યો બે ડબ્બો મિલજો અને લ્યો અને વટા કેવા કડીઓ ખુલી જાય છે પાછા હો એક દે લે બાલા તું નહીં લે જોડો ના નહીં પડાતું ઉનો તો છે પણ વટા કેવા કડીઓ ના ખુલી જાય નેરો લગા જગ્યા કરો પૂરું મિલતા નહીં એ તારો મો તાણી આ તો નવા મોટા ટ્રાફિક વાળા છે પીપોડો લઈને તારો ફરી છે મારા ઓડિશાજી કર મારા વર્ષા ચાનો ટાઈમ થયો પણ કોઈ દેખાતું નહીં કેટલા વાગ્યા છે મને ઉભો થઈને જોવા તો દે ઘડિયાળમાં ત્રણ વાગ્યા છે પણ મારા વર્ષે સાહેબ પોકતો નહીં કરતા મારા વર્ષે ખાવાનું પણ સાહેબ મને પોકતું કરી શકતા નહીં આ છોકરા શું હું સજીકર મારતો હા મને સાહેબ પોકતો નહીં કરતા હવે મારે તો શું કરવું છોકરોને કોણ સમાચાર હાલ કે બાને સા તો પોકતો કરી આવો પૂજા ભગતજી આવો ભાઈ અંતિ તો સગા હમણાં થોડી તબિયત બગડી છે ભાઈ આ ઉંમર થઈ એટલે ભાઈ એવું રહેવાનું હું થક્યો બીજી આમ આરામ તો છે શરીરમાં તાકાત બાકાત રહે છે સાત છોડી દે શરીરે એકદમ એવું છે એમ તેમ થોડુંક આ શિયાળાનો ખોરાક કરતા હોય તો કોક ખોરાક તો હું કરું ભાઈ કયો સહાય આવ્યો નહીં સા નહીં આવે એમ તાણા આ 3 વાગી ગયા ને હું થક્યો બીજું ખાવામાં છોકરા ડુંગળી બટેકો મોકલ્યો અને બાજરીનો રોટલો મારે સવાતું નહીં કયો બાજરીનો રોટલો હનો સવાય છે ડુંગળી બટેકો મોકલે છે રોજ એ હોય છે ભાઈ હા આવી ઉંમરમાં તો શીરો મગ ગેસ છે થોડી ખીચડી છે એવું હોય તો થોડું ઠીક રહે એવું હોય તો હારું કે પેલો બટેકો ખાઈ ગયો તો મારું શરીર બગડી છે ગેસ થઈ જાય છે બટેકો થી ગેસ જ થાય કે પણ મોનતા જ નહીં મારા વર્ષે કશું મોકલતા નહીં બીજું કયો ખરું અને કોઈ સમાચાર કેતું નહીં એટલે હારું રોધીને મોકલાવા એવું છે કશો વાંધો નહીં તે આરામ કરો આ તો હું હિતમ જોતો કે એટલે કીધું ભગતજી પાસે ઓટો મારતો જાઉં હા હારું કરીને આયા ભાઈ તમે તે હું ઘેર જાઉં છું
તે ગોબરજી નો વાલજીને કહું છું કે આ ડુંગળી બટેકો મોકલશો ને ડોહાઓ લે ઓવે આવો તો તમે ચીરો મગ ને ખીચડી ને ગેસ ને એવું મોકલો ડોહાન દોત નહીં સારી સવાય એવું ઓ ભાઈ થોડું ઉપર થઈને. ડબ્બો હાલજો ને હોય તમે ના ના બે હો આરામ કરો હું જઉં એ વાત જઉં છું કે હારું તે ઘર હમો જતા આવું છું ઈવન. હારું થોડું ઠપકો હાલજો કે હા, હારું હો. મોકલો આ કશું વાંધો નહીં આરામ કરો ઊંઘો થઈ તા હા હો હારું જો હા. હા મારા વર્ષે મારવા બેહી રે મને એવું લાગે છે સાવ કઈ તો થપન મારા ઉસે ગયેલી ને જતી ગોબરના પાસ આ જઈ લે ગોબર હા લે ગયેલી બેઠી તો લાગે સા ગાડી પર બાપન મોકલું અરે હો ભાઈ કે હા પેલા આયા કે નહીં શીકર મારા ઉડ્યા ચાંદા જ્યાં હજી વળ્યા નહીં બે તાણી અજી નહીં મારા એક નંગ પાછો આવ્યો જ નહીં બે મની એકાય મારા ઓછા 3 વાગે 3 કે ફિર આવે છે 12 વાગે ના જ્યાં સજી વાળા નહીં આયા તો કઈ જાય છે અલ્યા મને લાગે છે બાપો વાત કહેતા હોય ને આયા વાત હોભળવા બેહી રહ્યા તો બે જણા એવાય શું પાછા તાણી બાપો વાતો લેકા પાછા ઓવે એક વાર્તા કે કા પેલી શેકાની એટલે તો હોપરી ને આખો દાડો કરી નાખે બે એ વાસો આમ કરી નોકરી દે છે આમ બધા બેના લડવાનો બોલ્યા નાલે ભાઈ ના લડતા નહીં આ કીધું સામે લેતો તે બાપા પોકળી કા તમાર પાહડે દાય તો સાવ લઈને આવ્યો તો ચાંદની વાટ જોઈ રહી છે બેની પણ આયા જ નહીં મારા ઓળખ્યા કરજો ગયા છે જો તો હેતારામો ઓટો મારવા ઓવે જો જતા ઉડો હાપાઈ ખબર લેવા ઓવે ઓવે જો તો તાર ડોહા પાએ એ જાતા થોડું તમારે ઠપકો લાગી ગયા હતા ઠપકો હનો ઠપકો વળી અને કી ભાઈ 3 વાગી ગયા હજી સાય આવ્યો નહીં એટલે સા મોકલાવો છો પણ પેલા કી થો જશે હજી આયા નહીં વાડી એટલે કે સા મોકલાવો આવી એટલે હાથો બચારા હાથો આ તો બામ તો થઈ ગયું કમ્પ્લીટ આ સબ એ જોને ઘર હાથ તો છોકરું હાચવી હાથા પામ તો એવા હાથવી છે ની વાલો કોઈ ગમનો ડોહો નહીં હાથવતા એવા હાથવી છે બે જણા અમે એટલે હું તારો ઘેડો હાથવા તા બે તમને પુલજી કો ખોળ જાય યાર થોડું હરખું બોલો કે અલે ભાઈ હું જઈને આવ્યો વાલા પહેલ શું કહેતા હતા શું કહેતા હતા અલે અમે બાજરીનો રોટલો ને બટાકો ની ડુંગળી ખાઈ હતી અલે બટાકો ખાઈ તો ગેસ થઈ જાય ગેસ એટલે ખબર આ બાપો છે વગોળ છે આખા ગામમાં આપણો જગ્યા ફૂલ જંગા તું વાત કરી ભાઈ ખરેખર શીરો બીરો હારું કાજુ બદામ નાખી બનાવી મોકલી છે જો કે આ બાપો એક તો અલ્યા મારા ઉઠ્યા મેં ખાતા નહીં કશું એવું અને ઈવન એવું હારું રોજીને મોકલે છે તો એ મન વગોવું છે લ્યા બોલજે અમાર બાપા વગોળ તો ભાઈ ખાવાનું એવું મોકલાવો શીરો મગ પછી હોજી ખીચડી થોડું ગેસ એવું મોકલાવો થોડા હાથવજો ને હમણાં ત્યાં આખા ગામમાં કોઈ ના ડોહા પાય નહીં એટલે તમારા ડોહા પાય છે ડોહા પા તો છા ફૂલજી છા પણ તમારા આગળ બોલું છે નું હું આ તો તમારા આગળ આબરૂ કાઢી અમારી આ ટિફિન કાલનું પડ્યું છે જે ધોવાન છે બીજું ટોફન મોકલ્યું આયા શા ઋષિ શીરો બીરો ખાઈ હોય છે ટિફિન તો કંચન જેવું થઈ જાય છે તાણી આમ સમજાય જેવું આપણને હું કીધું ને મોકલો ખાવાનું હું કીધું અને બે 4 વખત કીધું હેડો એટલે ઘેર વકંડો આપા હેડો હવે પડી ગયા છો તે ઓયડી મેકાતી જ નહીં ના મેકાય ગઈવાનું પેલું હોય કે એ ઓયડી એ ના મેકાય બંગલામાં તને ઘર નહીં વૈકણ્યો છ તોય ના આવું ભાઈ તોય હળી ગયેલું ઓયડું છે એમાં પડ્યા છે પણ હોય નહીં આવતા ઘેર એ પછી તમે હું સાંભળા હાલ થોડા દવા ઈ સેવા કરો અને પછી તો વળી લાવજો આ બાજુ ઘણું એમાં થયા પણ આવતા જ નહીં વૈકણ્યો ઘેર મોડી છે તાણી થોડી શરીરમાં તાકાત જતી રહે કે એટલે પછી આવશે જ કે ચોકત જાય હું કીધું કઈ ઓને થોડા હાથો હું જઉં છું હા રેડો જો કોઈ ખબર આ ડોહાઈ ઉધારી છે લ્યા આ બીજો આગળ આપણી આબરૂ કાઢી છે લ્યા કોઈ આગે બોલતા કે ગમના નિવન આગે આવું બોલે હા તાણી બોલું તો હું થાય આપણું હા હું વપરા તો ખરા બીજો તો બરોબર છે પણ આ મેન આદમી છે આગેવાન ઈવન જ કીધું તો ઈવન મનમાં કેવું થયું છે કે આ તો હાથું નહીં મોકલાવતા હોય કે ખબર આ તો ફૂલજી બે હવા ગયા અને બીજા કોઈ ગમનાડું હા બીજા તો તાવ હોય બીજા કોઈ ખબર હગાવાલું પૂખવા આવે અને આવું કી તો આબરૂ ના દે એટલે દહેજ તો તાણે ખરેખર ડોહા તો કરવું હું અમે કે હે ના હોય તો એક કામ કરજો ઘેર લઈ લે તાને હું ઘેર જ લાવી દઈએ પણ આવતા નહીં તું પેલા આયો તો સાહેબ મોકવા એ બે ચીકર આખો દાડો ચીકર હું કરી હતી ઈકડે વાપરતા જ નહીં મારા ઓળખ્યા હેડ લે તો ટાઈમ થયો હોય તો ડોહાન ચાલવાનું છે લ્યા લાગ તું ગઈ લાવજે જે તું ઘડી કરજે જે બાપા તો આખું ઘરે છે એટલે નહીં તાકું નો ચોકડો ચાશે બાપા જોવા જો થઈ ગયો કમ્પ્લીટ ઘોકલામાં તોટી રહે હમણાં બોય તારવો કમ્પ્લીટ છે મન તો હું નહીં નડતું તેજી પેલી હોણસી લેતો હેડ તૈયાર થઈ ગયો કમ્પ્લીટ ફોન થી ગઈ મને લીધા એટલે ગળે થયો છે કમ્પ્લીટ છે કમ્પ્લીટ ને ઓને કે ડોબા બૂમો પાડજી પાછા કે મારા હોટિયા ઘરે કરતા નહીં
લાવ હેડ જલ્દી. અલ્યા મારા ઓળખ્યા હેડકી લે બળી જાય એટલે આયે. ધરતી નથી હોમી તો પડી હતી. લે. ગોપાલ વાલજી લેવડો શીરો બની ગયો છે. ઓવા. અત્યારે શું શાક માર ઘેર પડી છે કા હા. ચીપી પડી દે લે ચીપી આય અરે ગોપાલ મત તમે ગાવ મારા ઓળખ્યા મોય હમણાં લેકો જ લ્યો પેલા પડા તમને સુંઠો મને મજા આજો થઈ દો કે તમારે મેક જ લેવાની છે. તાણી આ તો પાના ઓલી બનાવ્યો છે. દેશી નો ખબર કે હા બધું રેડી તો લે ઓ બધું રેડી છે. ઓ એટલે બાપા સવાય કે ઓવે. અને આ પેલી શેલીબાન ને વધ્યું હતું ને હા આ તરાક ને બરાક બધું નાખી દીધું તું મને. જલ્દી કરો ગુ હા રે કોણ હું સજા જી દાદો મારા ઓળખ્યા એનું ઉતાવળી નહીં એટલી હોય એનું ઉતાવળ છે. મારું નાના પર બાપાને હાસવું તો આરે હાસવું હે હાલે રીતે પડશે. ચાક ના લાયા હા, ગાંડર તો. ઘર માં તો ભરવાન તો હા બરોડો. બસ ભાઈ હેડો એટલું જોઈ નાખજો આવડો ને ચાકતો એ તો. માટી વાળું જી મેલ જઈ એ ભાઈ મોય મેલ એ તો ધોઈ જશે. એનો મો શાક આપણે જેથી પર લેતા ઉપર તો ઉપર જો આ ડબ્બા બબ્બા મેલતા તો ને પછી પડી લેજો હળો. એ ઓતે ખાજો ઘેર આઈ બનાવી છે આપણો પાછો બનાવવાનો છે પછી ખાવાનું. પેલા બાપાને હાસબ બના પછી આપણે ખાવાનું પહેલા આપણો નિવન પકાડો. એ જલ્દી ઠંડો થઈ જા ઓ ઓલે ઠંડો થઈ જા લઈ જજો ગરમ કપ પાછા ઈ કે હે ગોબાઈ કે ઠરી ગયેલું મોકલાયો એનો પાછું એમ કે આવડું થા પાછું. કી કાલનો જેલો મોકલાયો છે ઓય તો મોનું નો જોવા. દાદા ધાક ભરી દીએ છીએ આ તો શાક પર પડ્યું હા હા આ રે હોય તો હારું છે આપણે કે આપણે તો ઓટા આયરી બાપામાં બાપામાં સારું છે તે બે અડિયો કરે છે ને કે આપણે તો હું દોડીએ એટલું બધું ઓવા તાણી. હા આ ધોઈ નાખો અને વગડી કે હું કહું છું બોલો કે પણ અરે રોજ આયરે હાલવા જો છે એના કરતા આપણે હાલવા ગયો તો હારું તો આમ તો હે આમ તો હારું આપણી બે એક દાડો છે હોત તો હારું હતું. ઓવા તો ઈવાની હારું લાગત કે અરે બે છોકરાને તગડી મિલે છે તે એરા બે કદી આવતા નહીં. ઓવા હા એક કામ કરી છે હા આ બાપો રોજ વગો છે આપણને હે હા. એના કરતા એમ એક કામ કરે આયરે હાલવા જાય કા એટલે આપણે બે વિડિયો ઉતારી લઈએ બાપો ખાતા હોય ને રહ્યો ઓવા. ફૂલજીવન બતાવીએ જો અમાર બાપો છે આ જુઠ્ઠું બોલી છે મારું હે કે જોજો આ અમે નહીં હાલતા આખા ગમવા વગો છે તાણી. સાટિંગ ખોઈ જાય છે ને આ પછી આવું બદનામ કરી થોડું સાલ ના આપણે ચાલે ના ચાલે યાર. કાલ હગાવાલો વાતો કરીએ ફૂલજી તો આખા ગામમાં હારાહારી છે ને એટલે બધા પાસે મોટા માણસો પાસે બે ફૂલજી વાત કરું તો એ બીજા માણસો કેવું હા કલ્યા આ વાલજી નો ગોબર બે આવો છે. હા એક કામ કર લે આરી ધોઈ નાઈ અને છેડી છેડી આપણે લે હેડીએ લે આ તો જવું જ છે હેડ. ઓવા હેડ. ઓય મારા બેટા મારો ગલ્યો ટેટીઓ બે શિખર કેટલા રે કેટલા વાગ્યા છે ઓહો 12 વાગી ગયા છે પણ મારો છે બે છોકરા ટિફિન લઈને હજી આવ્યા નથી શિખર કેટલા રહ્યો મને તો રવાતું નહીં શું લાયા બેટા ટિફિન મોબાઈલ પકડ્યું આ તો બાપાનો વિડિયો ઉતારીએ અને બધા આખા ગામમાં જેટલા કે ને બધાને બતાવીએ ફૂલજીને બતાવી કે જો બાપો શું શીરો ખાય છે લુસી લુસી ના અમે નહીં મોકલાતા. તાને લે. ને આમ તો ના મોને ગામમાં રાખી આ તો તમારા બાપાને કે તો એ સેવા ચાકરી કરતા ને એમ જ મોને પબ્લિક હા કોઈ વિશ્વાસ નહીં કરે. કોઈ વિશ્વાસ ના કરો ભાઈ એ આ તો ઉતારવો જ છે આહા તો છોકરો હું લાયા છો આ તો ગલામ ગલામ હા બાંધા બાને ખબર પડશે ને થીરો થા તો લુથી ખાઈ દઉં આપણે ખાવું અરે વજા બોલતો ના બા આજ તો હે ને મારા બાપા ઈ ધર્મ બટાકાનું શાક અને બાજરીના રોટલા મોકલાયા છે બેટા પણ મને બાજરીનો રોટલો છે સવાય છે તે મોકલાવું છે જો પણ અમે ઉતરીએ એરા બનાવીને મોકલી અમે તો હાલવા આવીએ છીએ નહીં જલ્લે બટાકોન શેક ખાઈ ખાઈને તો મારું શરીર બગડ્યું છે અમારું એ બગડા હતા પણ અમે કરી દઈએ અમને નહીં ભાવતું નહીં જલ્લે તારા બાપાએ ટેમ્પો ભરીને લાવ્યો છે ખૂબ બટાકો હોય અમારે તો ખાચા બધા પોયાથી ઘેર બટાકો અને લ્યો કે ખાઈ લ્યો તો તરફી લઈ જાઓ ઘેર મને કેમ? નહીં ખાવું કામ નહીં મને ગેસ થઈ જાય ભાઈ થોડું થોડું એને લઈ જાઓ નહીં થાવું થોડું એને લઈ જાઓ હા લ્યા જો નહીં ના પાડી હતી હા તો લઈ એ જાઓ. ઘેર જઈએ તાન પાછું લઈ જઈએ હા. પાછું લઈ જઈએ લઈ જાઓ અમે સા લઈને આવજો હા થા લઈને આવીએ છીએ હો હા જો યાદ આપા
મારા ઓરછા બટાકાનું શાક ખવડાવીને મને મારવા બેઠા છે એમ ન મને મહિનાક્ષી આ છોકરા છે કોણ છે રોજ બટાકાનું શાક રોજ બટાકાનું શાક અલ્યા ગોબર મારા ઓરછા જોકો આ તો આપણે શીરો મોકલ્યો છે ને બાપા તો અલગ અલગ કેવરાય છે કે બટેકોનું શાક બાપો સોથી ખોય ટિફિને ખોલતા નહીં હે અને પાછા આવું કહેતા હતા બટાકોનો ટેમ્પો ઉતારે છે તમે તાણે મેણો મારે છે બાપો હાસા છે આ ગાડે ટેટ્યુ ને ખોડા આયા બધા બોલ એ તલ્યા ઓછા ટેટ્યુ આપણે ખાવ નહીં આજી જઈ ખાઈ જાય હજી તો મારા ઓછા ખાવાની વાતો કરે છે આરે છોકન થઈ ખોય ઈમો મૂળ કહેતો તો ગોબર તેદાર તું તો અરે મારા ઓરછે 3 વાગ્યા સુધી આવતા નહીં ઘેર ખાવા હા ઓમ તો રોજ ખાતા પણ આ ચીરો બારીને મારા ઓરછે ખાતા નહીં લુસીના આર્યા ખાઈ જાય છે ઓમ તો મારે તો ઊનો હોય છે પેલો અને મેં કીધું કે હેડકી લે ખાઈ લે પણ મારો ઓળખ્યો હું કહે છે મને તો ભૂખ જ નહીં લાગતી હદી લાગા નકરા જીનો શીરો ખોય એટલે આરા ખોય ઘેર આઈ ના આ ડોહાન તો આપણે બોકલાઈએ છીએ આપણે કાજુ ને બદામ બધું નાસીને સ્વતી તોર આવો બાપાને કોઈ ગાલ પેહી જાય કા તોર કોઈ કણ થાય છે બધી તાણી લે હે ડાયરા હું કરીશ જોઈએ હેડજે હારું કર્યું આયા જોવા ને કે હું ખાવું તો આપણું તો રોજ આવું થતું છે બાપો મનમાં મરી જોત હું કઈ તાણી ચાપ ખોખું થઈ જોત ઓએ દેખો તે ભૂખ લાગી છે તું ભાને કહી દે તો હમણાં હું થોત અરે ભૂલી ગયો તો એક ડબ્બો તારો એક ડબ્બો મારો તો જીનો થા મત પોતો થા રોતે મજા આવે તો નહીં થવાની ભાન તો તું જીમત કહેવાનું કે બાટા કોણ થાક હા મત બને તો દલે મી તો આખે તો વેલાય હા મજા આવી જઈ નહીં સાપ ખાઈ જજે પાછો નાના સાટિંગ ખાઈ જો મોય રહે નહીં જજો ઈમો મારા ઓછે ઘેર ખાતા નહીં હજી ખાઈ જો લુસીન ખાઈ જો આ મોઢામાં હાઈ રહ્યો છે ખાઈ જા બાપાનું કહેતો તું જઈને તું દેતો તો બટાકો શાક છે રોજ આવું કહેતા હતા અને ઘેર આવી તો કહેતા હતા કે બાપો તો લુસી સાપ ખાઈ જાય છે અને સાપ ખાઈ જાય છે એ તો જેવા કંચન જેવો કરીને લાવ પાછા આદત ખાધો અમે તો આદત ખાધો અલ્યા આદત ખાધો તો મારા ઓળખ્યા તમે તો અમને ભગવી નાખ્યા તાને ગોમો વાતો થઈ ગઈ અમારી લા ફૂજી દે હું આ કરજે ગોમમાં કે ડોહાન ખાવા તો મોકલતા તઈ લેતા હા કેટલા દાતી તે ઘેર નહીં ખાતા જન્ના મોકલી છે તન્ના તો ઘેર ખાતા જ નહીં મારા ઓળશા તે ખાતા નહીં ભાત અમે જ કહી દઈએ તાન પછી અલ્યા ભા નાખો એવું બને લે મે આ તો શેરી જોવા દો આ વિડિયો નહીં બનાવ્યો બતાય વિડિયો બતાય આ જો કોણ ખાઈ જાય અને હું પારે છે આવું કીધું આ તે લે પટાકીન ડુંગરો પછી ભા કીસ કે જે ટેમ્પો મંગાવ્યો છે બટાકાનો હું કીટાણી તાને હજી તો મારા ઓળશા આલુ તે ખાવા લઈ લે નહીં ખાવા દેવાનો લઈ લે બધો શીરો લઈ લે પણ મી આઠો કયો ખાવા જો ઓય આઠો કર્યો લઈ લે તું તાર કાલ તો અમે નહીં અમે ટિફિન આલવા તમને મોકલવાના નહીં મોકલવાય નહીં કાલથી તમને મોકલવાના નહીં અમારી બેનું જ આપવાનું છે મારા ઓળશે વિલન નીકળે આર્યા તો બે હેડોમ કોમો વાતો થઈ ગઈ અમારી સોબરી ઉતારી દે છો હવે મારા ઓળશે હેડો મારા ઓળશે શું ખાવા બેઠા હતા પાછા હજી તો ઘેર જઈને હજી ખંચેર વાસે તું જો હા કો જો તમે જો આવીએ છીએ અમે જો પૂંછો વારશો નહીં આમ જો ઓ ભાઈ બાપા ખવરાઈ પેલું અને પાછું ઓન ઘેર જઈને આ લઈએ હેડજે બાપા એ બાપા હારું તો સકા સૂંઠ પગે થાય હવે તું તો જા બાપા એ તો હું માલિશ કરું છું હમણાં દવા મંગાઈ છે યા વિકી પેલા આપણે લઈ શ્વાસ સરસ બરોબર તમે તું એ હાટી તો છો એ ઓયડી નો મોહ મેકી ગયા તમે હા ભાઈ ઓયરી તું તો હારું તું ઓયડી તું હારું તું ઓય લાલતી સેવા થાય છે કાની હઈ ની હાય કરશે બાપો તો શિકાર હું કરશે અભી કશું નહીં થાય હિંમત ઉલ્યા ગોબલ હા અલ્યા ખાવાનું જો તો બાપા લાઈ દે ખાવડા હે આ લાયો આ બાપુ તો એક તો આપણો તો હા કેન્સર માં નાખે છે ભગવાન લઈ લે અરે નહીં લઈ લેવા હાલ છો જતારો લે મો આ લાયો શીરો એટલે ખાવાનું ખાઈ લ્યો
બોલો બાતો બોલો આ બાદ આવજે. હા આવ્યો મત બાપો એડી મેલે કે પછી હા લ્યો. હા ઓમ દા ઓમ જુઓ કોણ લ્યો હા. આ શીરો કો ડાકુ હા હા હો સાવા કોકી હેટ એવું જેસો કયો બે દોત છે બે દોત મેલ્યા છે નહીં ઉતરતું ભાઈ નહીં નહીં ઉતરતું ઉતરતું ક્યાં ઉતરતું તું પાણી લાવતી લે પોણી લાવજે થોડું. હા લ્યો હા. આ શીરો કો નહીં ઉતરતો પણ ખો તો ખરા થોડી અમી આવે પેટમાં કયો હા લે બાપા પાણી લ્યો પાણી પી લ્યો પાણી પીઓ. લ્યો કે પીવો થોડું ઉતારો રાગ રાગ હા હિંમત રાખો આ ખાવાનું જોર રાખો તો કશું ના થાય ખાવાનું કી ના નહીં ભાવતું ને પેલું નહીં ભાવતું ને બધું ભાવતું જ નહીં તમને કશું આવો શીરો બનાવીને આલે છે એકલા જીનો તોય ખાતા નહીં. ઓછા ગોપાજી ફૂલજી આવો આ જોકે ઘેર લાયા તા ન તો યાટી ગયા છે બાબા શીરો ઘર જ નહીં હદતું મોડા પડ્યા છે શું કરવું અમે હા ઘરવાળો કહેતો તો મારા કે વાલજીવન તો વધારે બીમાર થઈ ગયા લાઠ્યા છે છે મેં કીધું ખબર અંતર પૂછતા આવું. લ્યો વાટા મારવા એને કીધું ઘેર લઈ લેવો હોય ના ના ખરું ઈ વળી જવું રાખું કરું એના કરતા સેવા હારી જાય. ના હોય તો નાડા કરી દેજો થોડા. પબલ્યો હા. ગોબરજી હા. ના હોય તો આ શીરો બીરો આવું ના ઉતરે ને તો કો કે જ્યુસ બૂસ કરીને થોડો પો બાબાને હમણાં થોડી પેટમાં અમીર તો સંતરન મંગાવી છે કા તો થોડું આલી લે તો હમું રહે વાહ વાહ થોડું જ્યુસ લાવો ભાઈ એવું જ્યુસ બનાવો મંગાવી છે આવા એટલે અમે કાઢી છીએ અમે મંગાવી છે બધું એટલે પેલા લાવી એટલે કાઢીને પૈયે વાહ ભાઈ ખાતા બાતા નહીં નિમ્નમ તમે કયો ટાણી હવે ભાઈ હાલું ખવાય હવે છેલ્લી ઘડીએ છે જે સેવા થાય કરો તાણ બીજું તો હું કહીએ સેવા કયો તો કરવી જ પડે ને બાપો છે હે સેવા તો કરો ભાઈ જૂઠું ના કહેવાય સેવા તો કરવી સેવા તો કરો બે છોકરા થઈ અને વાપર્યું ડોબા હા ભાઈ આ છોકરા છે ને તમારા હા હારા છે હો સેવા કરે તમારી સેવા ચાકરી ફૂલ કરે તમે કહેતા હતા ને તે દર વિડિયો બતાવજો તો કતા હે મારા ઓછે પેલા કહી દેતો તો ને ડોબા બાપડા ઉખોય ઈમાં શક્તિ આવી જશે ગાવાના મળી તો આ કે ભાઈ છોકરાને તો જેવું છોકર મચમાં હોય આ શીરો ને એવું હોય એટલે થઈ જાય સારું હોય એટલે નકર બાપો તો હાસા હતા પણ પેલા વશમાં હતા રે ગુંડા બે તે ખાઈ જતા હતા સતીપુરા વચમાં બેહીને ઝાપડ ઝાપડ કરતા હતા નકર કશું ના થોત બાબાને શીરો બીરો ખાધો જ ને એ વખત તો કશું ના થોત લઈને આવતી બટેકાનું શાક હા બાપા આમ તો કશો વાંધો નહીં કશો વાંધો નહીં આ ભગવાન ભગવાન કરો અને જે અમે વાલજી સેવા ચાકરી કરો જે કાઢીએ ખરું હવે લાગે તો અમે સર તો પીપક છોકરા આવું જરૂર આબા હા છોકરા તમારા બે સીધા જ ઉભા આખા ગામમાં વાહ કોઈ છોકરાએ તારે મા બાપની સેવા કરવા માંગતા નહીં પણ તમારા છોકરા વાળી સીટ બે સેવા કરી છે અને બીજું તો કોઈ નહીં કેતો હા અને આ વ્યાજવા ગણાય જવાનીમાં ગણાય ફેરવ્યા છે વ્યાજવા રૂપિયા એ જતા જતા બે છોકરા વતાવતા જજો પાછા શું કીસી પડે એ તો ભૈયા કે તમને નહીં કે તો થોડા બીજો કે કયો ચાલવાનું છે હું કે છો સમય આવશે તો તમને જ આવવાનું છે હાલ પછી કયો ચાડે સમય આવશે આમ ચાલે સમય આવશે કયો મરી જઈ એટલે આછી હાલછી ભૈયા શાંતિ રાખો એટલે કયો આલી તી પબલી તો આબા યા જતા જતા એટલું કહેતા રહેજો બીજું કોઈ નહીં રે છોકરા સુખી થાય તમારા પછી હળી જશે છે ઉદ્યોગ ખાઈ જાવ પાછું વાતમાં આવશે હે મારે પડી હોય તો કહેતા દેજો પબલી વાલજી ગોબરજી અમે આ દોહાબાની જે સેવા થાય એ કરો હમણાં હા સેવા તો કરીએ અમે હો જે સેવા થાય એ કરીએ હા ના ના કશો વાંધો નહીં તો સેવા કરો હું હવે જાઉં છું કશો વાંધો નહીં. આ હા, કરો સેવા નહીં. સેવા તો નહીં આઈ રહ્યા ના ના કે ઘરમાં પડ્યું છે હા હા અરે ભાઈ કેટલા વાગે ઘડિયાળમાં તો તમારે શું કરવું છે કેટલા વાગ્યા તમારે વાગે નું કરવું છે આ હોમી સોટાડી આ હોમી સોટાડી પેલા ઘરમાં પેલી રહી જોઈ લેવાનું બસ તાણે આખો દાડો ઈમાને જીવ પર રહી ગયો છે તમારે તાણે હું હા ગમે તે પણ પહેલાથી આ ઘડિયાળ લાયા છે ને તાંડી પ્રિય થઈ જઈ છે તે ઘડિયાળની મોંમાં આવી ઘડિયાળ કાઢી. વગર નહીં ચાલતું નહીં ચાલતું અને બાપા હા હું કહું છું બોલો પેલા પૈસા જોઈ બતાવો કે આમ તો ફૂલજી જા
अब तो क्या कोई એનો खबर नहीं સમય આવશે કે હું સમય આવશે પછી મરવાનો સમય આવ્યો તમારો ચાલો સમય આવશે પછી ભાઈ હા હો બ્રો આવ જ્યારે સમયનો સમય ખરાબ આવશે તને તમારો હારો સમય આવશે અરે તો કઈ કઈ થાશ્યા ઉપડી પાછું પાક્યા બાપા 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 એટલે જતા રે બાપુ તું જતા રે કુમાર એ બાપા ઓ બાપા કયું અડકું કેવા ના રે ના હુતી પડી ના માલ બતાયો કઈ જા સમયનો સમય ખરાબ આવશે તારે પણ તમારો સમય આવ્યો મને મોર કળિયા એકલી પેલતા ગોબર ગૈરાજી એટલે એટલું બધું રોવું નહીં પણ હવે પેલા ફૂલું ને ફૂલાભાઈ ફોન કર કે આવી આ બાપો મરી ગયા તારું ઘર હોશ નહીં કર્યું પેલા તો હાલ તો તે વળી ઘર હોશ કરો છે તો જા છે આ વાળાના અને ઘડિયાળમાં છે છે ના આજા યો ઘડિયાળે બંધ થઈ ગઈ છે બકરી બકરી વાલી તો વેચી મારવાની છે તાડો હો ઘરમાં થોડી કાલી જગ્યા રોકે છે ગોબર ની કહેવાય બકરી છે વેચી મારે છે પણ ભંગાર વાળો ગમો આવ્યો તો કા એટલે ગોબર એટલે અમાર છે ના તો ડફણું વેચી મારશું બાપાનું આનું ડફણું આ રહ્યું યા મગજ પડી ગયું છે મને તો બધું જેન છે વેચી જ મારવું છે અલે તો ભાઈ જે 200 રૂપિયા બહુ તારા બહુ મારા આ હિસાબ પટી જાય અમે બાપુ કશું હાલતા તો જ્યાં નહીં ના કરતા આટલું સચે બહુ તું લે બહુ હું લેવ હા રાજી પણ એ મગજ ચમ પડી ગયું છે બાપાની હારે છેલ્લી નિશાની હતી ના વેચી મરાય બાપડા અલ્યા ભાઈ મોનકી તું મારી વાત બંધ થઈ જઈ જા હોશ ના થાય બંધ તું હો થઈ જઈ પણ બાપાની છેલ્લી નિશાની છે એટલે આપણે હાથવીને રાખવાની હોશ કરાવીને ઘરમાં ભરાવશું હોશ તો પછી પેલા ભરતભાઈ ના શીખ કરે છે હાથી એનું બોલાવીએ છીએ છોકરાને એનું હોશ કરશે બગડી છે ઓય બકડી છે મને આવડે તો વાત કર દે તમે હોશ કરી હોત ને તો અત્યારે બાપો જીવતા હોત ના મરી જોત ઓય તમે જ મહિના શાંતિ બાપાની એવું કર્યું છે મારા ઓછા ટિફિન લઈને મોકલ્યો એટલે પેલી ભતમાં જઈ ખાવા બેસી જાય તાણે તાણી કેજી ગોણ દેવા ઉપર આવતી હતી ઈ ખવડાવ્યો તો ના મરત બાપડા અત્યારે પાછા કે હોશ કરી દેવું તો હું હોશ કરવા લ્યા પેલા ભરતભાઈ છોકરાને ફોન કરે છે તો આવે હેડ એ આશિકનું ફોન કરીએ છીએ એનો ના કરે તો હારું હતું હોશ ની હારે વાળી કે હોશ કરાવો કરાઈ દે અમે હેડ કેમ તું એટલે આ પેલા જાતે ખોલી કાઢવાનો કારીગર બોલાવાનો તું ગાડી હારો હતી મને આવડે છે તમને આવડે છે કારીગર તાણી મોટો ટાઈમ આવે હેડ ફોન કર આહા મેરો આઈ કે નીલ જો ચાલ નહીં હોશ કરાવી હા તાણી નહીં બોલાવો કારીગર નહીં બોલાવો રહેવા દો જો તારે ખોલી નાખીએ છીએ જાતે હું હમણાં આવશે તો 200 રૂપિયા એ લઈ જા ઓમે શિયા પૈસા આલી જાતા આપણને હા તાણી ખોટા 200 રૂપિયા માંગે 200 રૂપિયા તો ઘડી આલે નહીં તારી વળી 100 રૂપિયા લઈ જા એ રે હોશ કરવા આવશે જાય હોશ થાય તો બરોબર ને કે ભંગારમાં વેચી પાડે જો આ કઈ દીધું લાવજી ને તું ટેસ્ટ લાવજે હું ખોલ નાખું હા તારી તો ખાલી એક દડો ટેસ્ટ લેવા તો જો ટાઈટ થઈને ભર્યાવાના અરે મારા હોશિયાર કરજો તારી મજા જોર આવે છે ખાવાની દોતી છો દોરી દો તું ભાઈ ટેસ્ટર ને બેસ્ટર કહું કરો છો ફૂલજી આ ડફણું દોહાનું ડફણું બગડી છે મે ડફણું ના કહેવાય ભાઈ દોહાની નિશાની હાથો ઈશોઈ તાજી હાથવીએ ઈવન હાથવેતા તોય કશું આલી જા નહીં હે અમાર ટંકોર એકલો વધ્યો છે હું કરવાનો એલા એ ટંકોરો વારી લગાઈએ કપારે અને બાપાની નિશાની આખા ગામમાં કોઈ ના પાસે આવી ઘડિયાળ નહીં હોય ફરિયા આખા ગામમાં કોઈ ના પાસે નહીં હોય આ તમારા ડોહા પાસે નથી ના તો ખોલીને હોસ બસ લાયો તો આ રૂમ ખોલી લેજે ડોહા મોઢામાં કાઢી રહ્યો છે મોઢામાં ટેસ્ટ કરી છે ઈ કળો કોઈ હાલતો નહીં જા કોઈ ડોહા કોઈ બતાવતા ના જ્યા કશી હોતા તા નહીં ગયા ઓહો હું કે કરવાનું સમયનો એ સમય આવશે ખરાબ તાની કી મળશે હું મારા કશું તાણી કી તમારો સમય હારો આવશે એટલે અમે ભિખારી થી આ જન્મમાં એટલે અમર મારા આવશે ભાઈ સમય આવશે કેતા જાય છે તો હા બીજો તો હું ઈ પાસે ચાને આવો ફૂલજી યાર સમયનો સમય ખરાબ અલે આ શાંતિ રાખો આવશે ભાઈ પણ એવું કહેતા તો હોય છે ને ખરેખર તે ભિખારી થઈ ગઈ આપણે હા ના ના ખોલીને વાસ કરો એક તો વોટ પડી ગયો આ તો કહેતો તો કે વેચી માર પેલો ભંગાર વાળો આવ્યો છે તે એટલે કીધું ના વેચી મરાય કોમ મોય જોતો ખરો વાત કોક સાચી પાવર બારો પટી જાય તો નાસીને ચાલુ કરીએ પાવર તો સારું છે ભાઈ બગરી છે એમાં કોઈ શું કરે હા એવું કારીગરો ફિટ કરી છે ને ભાઈ આ તો જૂનું ફિટિંગ કહેવાય જૂનું ફિટિંગ હોય વ્યવસ્થિત હોય અલ્યા આવું છે કાગળિયો બાગળિયો મોય છી ખબર કંપની ખોલો તો ખરા હું છે જો હા
ઈ કર કેટલું પેટી કરીને જાશે આ ઓય કાગળિયો બાકડિયો ફૂલજી હા તો પૈસા છે જો મોનો ના મોનો પેલા બાપો મરતા મરતા કેતા જતા ગોબર ઓહો ઓમો ગોબર કરે છે તાલો તો વેચી મારતો તો પેને બંગાળિયામાં ખરેખર બકારમાં વેચી મારી પર રાજ્ય નામ થઈ ગયો તાલો તું વેચી મારતો તો હું ના કહેતો તો કે રવા દે નહીં વેચું ત્યાં ના વેચી દેજો સારું કર્યું સારું કર્યું હો ગોબરજી કહેતા હતા ભાઈ બાપાની નિશાની રાખો ખરેખર ફૂલજી ઈમો બાપાના ઘડિયાળમાં જીવ ભરાઈ રહ્યો તો ઈમો બાપો ઘડિયાળને હાથવી રાખતા હતા આનું કોક કહેતા હતા પેલું ઓવા ઓવા પેલા અમારા બાપુ મરતા શું કહેતા છે ખબર છે હવે પૂછ્યું કે બાપા સો પૈસા માલ હંતાર્યો તો કહેતા તો કેવું કે ખબર હે કે ભાઈ જે દારા સમયનો ખરાબ સમય આવશે એ દારા તમારો સારો સમય આવશે પણ એ દારા હું જ નથી પડી તો આ ઘડિયાળનો સમય ખરાબ આવ્યો એટલે આ બધું નીકળી હા યાર તમારો સમય સારો આવ્યો ઘડિયાળનો સમય ખરાબ એટલે બંધ થઈ તાને આપણે ખોલી હા તમારા બાપુ કહેતા જ હતા પેલી ગઈવાની બોલી ઓળખવી પડે ખબર ના પડી મોન એ તો બતાવતા જ જતા તમે બાપાનું મગજ ખરું હો હા અને હું કેવું છું પણ કોરી ભેગી કરી દઉં હોય વને તો લે રશ ભાઈ આખી જિંદગી વ્યાજવા ફેરવ્યા છે પછી કોરી દુવાય કે એ ગોબર ભરે કે ઓવાની હોય નથી તો મારો ઓછો દગો કરી ગયો અરે દગો કરી ગયો મને દગો કર્યા કર ભૈયા આઈ જુ દેવાનું યા ભૈયા મારો અને આ નાવા દે તો યા દોહાબાનો ભજન કરાવો અને પેલા ભક્તોને નાવા દે તો યા લાડવા બાડવા ખવરાવો ઘણા પૈસા મેલતા જશે ડોહા આવું કરશો ગોબર વાતા જીતા અમુ તો ભજન કરાવો છે અને આખો મેલ્લો તમારો છે હા મરી જા કાય વખત ભજન નતો કર્યો 12 મહિના તું કર્યો અમે કરવું છે હા હું બધું કરાવું પૈસા આયા છે બાપુ ઘણા પૈસા મેલતા જશે આવું તોડી નાખી પાછું યાર આજે અમે તો કશું ના હોય મોય બાપાએ પેકિંગ કરી મેલ્યું તું ફૂલજી એક કામ કરું છે ગોબર ઓ ભાઈ ભલે 25000 થોય પણ અડધા તું કર દે અડધા હું કાઢું બાપાની મૂર્તિ બનાવી છે ઓય છોટાડી શકે કશું વાતો નહીં રોજ દીવાબત્તી કરવા થાય બાપાના ચમકા બાપો એટલે ભગવાન જેવા માણસ નીકળે ભાઈ હો તમારા બાપુ હતા ભાઈ ત્યાં મેલતા ગયા છે શું કરવાનું કે અમાર જેવાનું અજુજી જીવ્યા હોત તો અંથી વધારે પૈસા કરીને મેલતા તો ભાઈ સમય નું કામ કરે ઘણા ભેગા કર્યા છે હોય તો કોઈ ભેગું નહીં કર્યું તો હારા હતા પાછા એટલું ખરું ફૂલજી તમે સેવા કમ્પ્લીટ કરી દો ઈમાં જૂઠું નહીં બોલું ખવરા બાકી નહીં મેળ્યું પણ આગળ ખાઈ જતા હતા ઈમાં ના સેવા તય બે જણા કરી આ ઈમો મળ્યા હા હા હેળો અને વધુ ભજન કરાવો કરાઈએ અને ના તો લાડવા બાડવા કરો હા અને સમાચાર કરજો હવે આઈએ એને બધાને બોલાવવાના જ છે કરવાના છે તઈ ગોમો કહી દેજો માઈક પર બાપાજો કશો વાંધો નહીં હેળો હું દઉં છું દર હા એક કામ કર અમે પેલા બાપાની મૂર્તિ બનાવી એટલે રાતે આરતી કરવા થાય ભજનમાં હા અને મૂર્તિ વાળાનો ઓર્ડર આલી દે તું હાઉ એટલે ટના ટન બનાવી દે રહોળા વાળાને કહી દઉં પેલા ભક્તોને કહી દઉં બધાને તું કહી દે એ તાર ગોમમાં ઉતરવા લે આવો જોડો અરે ઓન ઉકરવા આલે પાણી નાખી બરાબર છે હો ના વેચી મારો અને આપણે હેડો મથી લઈ આવીએ બાપાની મૂર્તિ